હું જાહેર જીવનના રાજકીય ક્ષેત્રમાં કામ કરું છું. અમારા પ્રશ્નો સ્થૂળ સુવિધાઓ બાબતના હોય છે. જય સચ્ચિદાનંદ. મારા પ્રશ્નો છે, પહેલો, સ્થૂળ પ્રશ્નો અને સૂક્ષ્મ આત્માને લગતા પ્રશ્નને અલગ કેવી રીતે પાડી શકાય? આમાં કેવું છે, 5 ઇન્દ્રિયથી અનુભવમાં આવે બધું સ્થૂળ જ હોય છે. એ સુવિધા હોય, મુશ્કેલી હોય, બધું સ્થૂળ જ છે. અંદર રાગ દ્વેષ થાય છે ને, કે સંભાવ રહે છે ને, ત્યાં સૂક્ષ્મ છે. કાર્યો ક્રિયાઓ બધું સ્થૂળ કહેવાય છે. ભાવ અભાવ રાગ દ્વેષ એ બધું સૂક્ષ્મ કહેવાય છે. એટલે આ બધી જે સુવિધા માટે તમે બધાને હેલ્પ કરો એ સ્થૂળ ભાગ છે. પણ મય જે દિલની ભાવના હોય ને, ના એની મુશ્કેલી ટળવી જ જોઈએ, ગમે તે થાય, બધા પ્રયત્ન કરો, એ ભાવ એ સૂક્ષ્મ છે. અથવા નેગેટિવ ઊભા થાય ને, આ કઈ જાતની મોકાણા ઉપાધિ ખોટી આમ છે તેમ છે, એ રાગદ્વેષ થવા ને એ સૂક્ષ્મ છે. અને એ ફેરફાર માણસનો પુરુષાર્થથી નેગેટિવમાંથી પોઝિટિવમાં જઈ શકે એ મનુષ્યનો પુરુષાર્થ છે. અમારું જે જાહેર જીવન છે એ જાહેર જીવનને આધ્યાત્મિકતાનો ટચ આપવો હોય, જાહેર જીવન ચાલુ રાખવાનું. અમે જે કાર્ય કરીએ છીએ એમાં આધ્યાત્મિકનો ટચ આપવો હોય તો અમારે શું શું કરવું જોઈએ અને શું કેર લેવી જોઈએ? ફક્ત અંતરના ભાવ બદલવાની જરૂર છે. જેમ આપણા છોકરાને મુશ્કેલી પડે તો કેટલી કાળજી રાખીએ છીએ, તો કોઈ પણ છોકરાને મુશ્કેલી પડે તો એટલી જ કાળજી, સિન્સિયરિટી રાખો ને, એ અંતરનો ભાવ રાખવાની જરૂર. સિન્સિયરિટી ટુ હ્યુમન, એવરી હ્યુમન. આપણા ઘરની વ્યક્તિને કેટલી કાળજી રાખીએ, આપણી વાઈફ માંદી હોય તો કેટલી કાળજી રાખીએ. તો કોઈ પણ બેન માંદા હોય તો આપણે એની માટે બધી રીતે હેલ્પ કરીએ, એ સિન્સિયરિટી કહેવાય. સિન્સિયરિટી જે છે એ માનવી ગુણ છે કે કુદરતી ગુણ છે? એ પોતાની ડેવલપમેન્ટનો ગુણ છે. પોતે ડેવલપ કરવો જોઈએ, અને પૂર્વે ઊંચી ડેવલપમેન્ટમાં આવેલો તો એને ગુણ હોય. એ પ્રકૃતિ છે, પ્રકૃત ગુણ. પણ એવું કહે ને કે કુદરતી નથી, કે હમણાં એની માટે કુદરતી રીતે ઉત્પન્ન થશે ત્યારે આપણે લાભ લઈએ, એવું નથી. આપણે સારી ભાવનાઓથી સિન્સિયરિટી ઉત્પન્ન થાય. આજે જેમ એક વેપારી માણસ હોય, ગરીબ આવે એટલે પછી 100 રૂપિયાનો માલ 150માં વેચે. કોઈ શ્રીમંત આવે ને, સાહેબ આપણો છે ઘરનો જે 80માં લઈ જાઓ ને, કહે છે એટલે તું માણસે ભાવ બદલે છે, તો ભાઈ જેવા માણસ એવો ભાવ વધારવો ઘટાડવો પડે. આ ગરીબ છે, અણસમજુ છે, એને પાસે વધારે પડાવે છે, તો એ અનસિન્સિયરિટી કહેવાય. અનસિન્સિયરિટીથી લક્ષ્મી પણ માણસને આવતી અંતરાય પડી જાય. ત્યાં કેવું હોવું છે કે તમે ઓછી સમજણવાળા છો કે વધારે સમજણ, મારી પાસે તો ફિક્સ રેટ અથવા તો હું જે આ ભાવ લઉં છું એ જ લઉં છું બધાનો. ઉલટાનો ઓછી સમજણવાળાને વધારે હેલ્પ કરવી જોઈએ માણસે. આનંદ શેમાં આવે, ભાવમાં કે અભાવમાં? આનંદ એ કોઈને દુઃખ ના આપવામાં બહુ આનંદ છે. કારણ દુઃખીઓ જ બીજાને દુઃખ આપતો હોય છે. સુખીઓ કોઈ દાડો બીજાને દુઃખ આપી શકે નહીં, આપે પણ નહીં. જેમ બરફ દજાડે બીજાને કે કોયલો દજાડે? હા, બરફ ઠંડક જ આપે, એનો સ્વભાવ જ ઠંડક છે. એને ગમે તેવો અડે, એને પછાડે, માથા પછાડે ને તો એ ઠંડક આપે બરફ. અને કોયલાને તો ફૂંક મારીને અડવા જાય ને તોય દજાડી દેવો. એટલે સ્વભાવ આપણે શેમાં વર્તીએ છીએ ને, આપણે ઊંધામાં ચાલતા હોય તો આપણે રાગ દ્વેષ, તો આપણે બીજાને દુઃખ આપીશું. એટલે આને સીધા શબ્દોમાં કેવું દાદાજીની ભાષામાં કે 2 પ્રકારના અહંકાર છે. એક નેગેટિવ અહંકાર છે, એક પોઝિટિવ અહંકાર છે, અને ત્રીજી સ્થિતિ અહંકારથી રહિત દશા છે. જો બીજાને સુખ આપવું હોય તો પોઝિટિવ અહંકારમાં રહો, પોતે સુખી થશો, બીજાને સુખ આપી શકશો. નેગેટિવ અહંકારમાં રહેશો, પોતે દુઃખી થશો, બીજાને દુઃખ આપશો. અને સુખ દુઃખ તમામથી મુક્ત થઈને આનંદમાં રહેવું હોય તો અહંકારથી રહિત થાવ. બસ આ સિદ્ધાંતની વાત છે. જો અહંકારમાંથી મુક્ત થઈએ તો અહંકાર વગરની પ્રગતિ કેવી રીતે શક્ય બને? અહંકાર વગર પ્રગતિ એ કેવું છે કે એક સંસારમાં પ્રગતિ કરવી હોય તો અહંકારની જરૂર છે, અને મોક્ષ માર્ગમાં પ્રગતિ કરવી હોય તો અહંકારની જરૂર નથી. ત્યાં જ્ઞાનની જરૂર છે. અજ્ઞાનમાંથી અહંકાર ઊભો થાય છે, અને અહંકારથી હંમેશા ખરાબમાંથી સારામાં જવું, નીચામાંથી ઊંચામાં જવું, એ પોઝિટિવ અહંકારથી પ્રગતિ કરી શકે માણસ. પણ આત્મામાં જવું હોય, અધ્યાત્મમાં આવવું હોય, ત્યાં અહંકાર રહિતતાની જરૂર છે. જેટલો અહંકાર લઘુત્તમ થયો ને એટલો અધ્યાત્મમાં પ્રગતિ કરી શકે. સમજાય છે ને? અગત્યનું શું, ભૌતિક સુવિધાઓ કે આધ્યાત્મિક આત્મજ્ઞાન?
જ્યાં સુધી આધ્યાત્મિક આત્મજ્ઞાન મળ્યું નથી ત્યાં સુધી ભૌતિક સુવિધાઓ તો માણસ જરૂર અપેક્ષા રાખતો જ હોય છે. કોઈ પણ માણસને દુઃખ પસંદ જ નથી. દુઃખમાંથી સુખ તરફ ખસી જવું એ સ્વાભાવિક માણસની વૃત્તિઓ હોય છે. નાનામાં નાના જીવને પણ દુઃખ પસંદ નથી. એ સુખમાં તદ્રુપ તન્મયાકાર રહેવું એ જીવ માત્રનો સ્વભાવ જ છે. એટલે ભૌતિકની સુખ સંપત્તિ સુખ સાધન શોધશે જ મનુષ્ય માત્ર. માટે આપણે કોઈના ભૌતિક સુખ સાધનમાં દખલ ન કરવી જોઈએ. એને બની શકે તો સુખ સુવિધા માટે હેલ્પ કરો. આપણા પણ સુખ સુવિધા માટે ભૌતિક તરફ જાઓ એમાં કોઈ ઓબ્જેક્શન લેવાનું કંઈ જરૂર નથી. હા, જેને અધ્યાત્મમાં પ્રગતિ કરવી છે એણે સૌથી પહેલું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને પછી બીજા સ્ટેપે ભૌતિક સુવિધા કે અસુવિધા એ બધું બુદ્ધિનું પરિણામ છે. જેને જગતના લોકો સુવિધા કહે છે, જ્ઞાની કહે છે એ તો જોખમ છે, લપસી પડવાની જગ્યા છે, ત્યાં જાગ્રત વધારે રહે. અને ભૌતિકમાં જેને પ્રતિકૂળતા ગણે છે, જ્ઞાની કહે છે આ મોક્ષ માટે બહુ મોટી જાગૃતિ આપનારું નિમિત્ત છે. પ્રતિકૂળતામાં મોહ ઉત્પન્ન ના થાય, સુખ રસ લેવાય નહીં, એટલે આત્માની જાગૃતિમાં વધારે રહી શકે. એટલે જ્ઞાનીની દ્રષ્ટિએ ભૌતિક સુવિધા પછી ગૌણ થઈ જાય છે. હો તો ભલે હો, ના હો તો જરૂર નથી. અને ભૌતિક અસુવિધા ઊભી થાય ને તો બહુ જાગૃતિનો ફાયદો મળી જાય ને કે ઓહો, મારે જે એમાં જાગૃત રહેવું હતું, દેહાધ્યાસથી મુક્ત થવું હતું, એનો ઊંચામાં ઊંચો અવસર નિમિત્ત આ ભૌતિક અસુવિધા જ છે મને. એટલે જ્ઞાનીઓ દખલમાં પડે જ નહીં, સુવિધા માટે માથાકૂટ કરે જ નહીં. બુદ્ધિશાળીઓ સુવિધા માટે ઝઘડા કરે, જ્ઞાનીઓ સુવિધાને આવકારે, અસુવિધાને આવકારે ઉપરથી. સુવિધા માટે ઝઘડા તો કરે નહીં, સુવિધાની કિંમત જ ના હોય જ્ઞાનીની દ્રષ્ટિએ. પણ જગતના લોકો તો બુદ્ધિવાળા છે ને, એટલે એ લોકોની સુવિધામાં પોતે હેલ્પ કરે, પોતાની સુવિધા માટે પોતાને પડી જ ના હોય. સમજાય છે ને? આપણે જાગી ગયા છીએ એમ આપણને ક્યારે ખબર પડે ને કેવી રીતે ખબર પડે? એ ઊંઘતા હોય ને તો ખબર જ ના પડે, પૂરું થઈ ગયું. જાગ્યા છે એટલે ખબર પડે જ કે જાગ્યો છું. જો ઊંઘતો હોય ને અને કે માને કે હું જાગું છું એ સપનામાં હોવો જોઈએ. એટલે જાગી ગયા ક્યારે ખબર પડે કે પોતે પોતાના દોષ દેખાય. જેમ હું તમને દાખલો આપું કે આપણી પર કોઈ ક્રોધ કરે તો આપણને પસંદ પડે ખરું? ના પડે. તો આપણે કોઈની પર ક્રોધ કરતા હોઈએ ત્યારે જાગતો માણસ કોને કહેવાય? એને તરત થાય કે મારી પર આવો ક્રોધ કરે તો મને નથી ગમતું, તો મારાથી કોઈ પર ક્રોધ ન કરાય. એ મારાથી કોઈ પર ક્રોધ ન કરાય એ માણસ જાગતો કહેવાય. અને ઊંઘતો કોને કહેવાય? બીજાને દુઃખ આપે છે અને કહે છે એ તો હવે સીધા થાય, આવું જ કરવું પડે. એ બીજાને દુઃખ આપીને જેને પસ્તાવો થતો નથી એ ઊંઘતો માણસ કહેવાય અધ્યાત્મની દ્રષ્ટિએ. એટલે કૃષ્ણ ભગવાને કહ્યું ને, આખું જગત જ્યાં જાગે છે ત્યાં અમે ઊંઘીએ છીએ. ભૌતિકમાં જગત જાગ્રત છે, અમે ભૌતિકમાં ઊંઘીએ છીએ કે છે. અને જ્યાં જગત આખું ઊંઘે છે આત્મામાં, ત્યાં અમે સદા જાગ્રત હોઈએ છીએ. કૃષ્ણ ભગવાનની વાત છે. જય સચિદાનંદ. તમારો આગળનો એક પ્રશ્ન રહ્યો, સત્ય શું, પ્રકાશ કે અંધકાર? આ જગતમાં પ્રકાશ એ સત્ય વસ્તુ છે, પણ પ્રકાશની ગેરહાજરી એને જ અંધકાર કહેવાય છે. પ્રકાશ જ્યાં નથી પહોંચી શકતો ત્યાં જગતના લોકો એને અંધકાર કહે છે. બાકી પ્રકાશ જ સર્વત્ર હોવો જોઈએ અને પ્રકાશ જ મુખ્ય વસ્તુ છે. પણ પ્રકાશની ગેરહાજરી, જ્યાં પ્રકાશને કંઈક આવરણ આવ્યું તેથી અંધકાર ઊભો થાય છે. બાકી મૂળ વસ્તુ પ્રકાશ છે અને આત્મા પોતે જ પ્રકાશ, સ્વયં પ્રકાશ સ્વરૂપ છે. ને પ્રકાશને કોઈને કોઈનો આધારની જરૂર પડે છે. દાખલા તરીકે માનો કે અત્યારે અંજવાળું છે તો સૂર્યનો આધાર છે, પણ અંધકારને કોઈના આધારની જરૂર નથી. એ જ પ્રકાશની ગેરહાજરી, એનું નામ જ અંધકાર. બાકી આ દુનિયામાં અંધકાર નામની વસ્તુ છે જ નહીં, પણ પ્રકાશની ગેરહાજરી છે એનું નામ અંધકાર. હવે આમાં શું થાય છે કે નાનામાં નાના જીવને પણ પ્રકાશ હોય છે જ. જેમ કીડી હોય ને, તમે જુઓ તો એમ પેંડા આવ્યા દેશમાંથી તો એને ખબર પડે, સુગંધ આવે, એને જ્ઞાન થાય છે. જ્ઞાન એ જ પ્રકાશ છે. પણ એ કયું જ્ઞાન છે? થોડું આવરણવાળું જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે. એટલે એને સ્વાદની ખબર પડે અને મીઠું નાખો, મરચું નાખો, ભાગી જશે. એને દુઃખ સુખની ખબર પડે છે. એટલે જ્ઞાન છે એના આધારે મનુષ્યને, જીવ માત્રને સુખ હોય છે. એ જ્ઞાન એ જ પ્રકાશ છે. અને જેટલા અંશે પ્રકાશ પ્રગટ થાય છે એટલા અંશે એને સુખ પ્રગટ થાય છે. એ સુખ એ પ્રકાશનું પરિણામ છે. સમજાયું ને? અને આ જેના આધાર આપણે કહીએ પ્રકાશ માટે સૂર્યનારાયણના આધારની જરૂર છે, પણ સૂર્યનારાયણના આધારની જરૂર છે ને એ ભૌતિક પ્રકાશ માટે. એટલે આ રિલેટિવ પ્રકાશ છે, આ જે ઇન્દ્રિય લાઇટનો પ્રકાશ કે બધું, એ ભૌતિક પ્રકાશ માટે સાધનોની જરૂર પડે, આધારની જરૂર પડે. અને બીજો એક પ્રકાશ છે આત્માનો, અતિન્દ્રિય પ્રકાશ કહેવાય છે. એમાં કોઈ સાધનની જરૂર નથી, એ સ્વયં પ્રકાશ જ છે.
એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય મોક્ષે ગયા પછી કે મોક્ષે સંસારના બંધનોમાં હોયેલો આત્મા બધો પોતે મૂળ સ્વરૂપે પ્રકાશ છે, પણ એની પર આવરણ આવવાથી એ પ્રકાશનો શુદ્ધ પ્રકાશનો લાભ નથી ઉઠાવી શકાતા. આવરણિત પ્રકાશનો લાભ ઉઠાવે છે મનુષ્ય માત્ર. એને જેમ લીલું કપડું ઢાંક્યું તો લીલો પ્રકાશ નીકળે, પીળું કપડું ઢાંક્યું તો પીળો પ્રકાશ નીકળે. એવો પ્રકાશ, આવરણવાળો પ્રકાશથી જ એને બુદ્ધિ જ્ઞાન કહેવાય છે. અને બુદ્ધિ જ્ઞાનથી આખો સંસાર ચાલી રહ્યો છે. એટલે પ્રકાશ વગર તો સંસાર ચાલે જ નહીં. કંઈ પણ ડાયરેક્ટ પ્રકાશ કે ઇનડાયરેક્ટ પ્રકાશ હોવો જ જોઈએ. પ્રકાશ ઉપરનું જે અજ્ઞાન રૂપી આવરણ છે, એ આવરણને દૂર કરવા માટે માનવીએ શું કરવું જોઈએ? એ અજ્ઞાનરૂપી આવરણને દૂર કરવા માટે જ્ઞાનરૂપી પ્રકાશ પ્રાપ્ત કરવો જોઈએ. અંધારું કાઢવા માટે જેમ 20 કલાકથી અંધારું હોય રસોડામાં, તો દીવો કરો ને એટલે અંધારું જતું રહે. અંધારાને ખસેડવાનો ઉપાય કરવાનો ક્યારેય ના હોય માણસે. અજવાળું ઊભું કરવાનો ઉપાય કરવો જોઈએ. અને અજવાળું ઊભું ક્યારે થઈ શકે? કોઈ પ્રગટ દીવો હોય ને તો એનાથી આપણા દીવા પ્રગટ થઈ શકે. સહેલો રસ્તો છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પંચાણી દિલીપ કુમાર ધોરાજી ક્યાં છે? એ જૈન એટલે શું? અને જૈન ધર્મમાં કેવળ માત્ર વણિક લોકો જ પાળે છે, તેમાં કેમ બીજા લોકો પાળતા નથી તે સમજાવશો? ના ના, ઘણાય પટેલો જૈન ધર્મ પાળતા હોય છે. આ બધું ઉત્તર ગુજરાત, આપણા આ ચરોતરમાં તો બહુ જ પટેલો જૈન ધર્મ પાળે છે. જનરલ જોઈએ તો હે આપણે જનરલ જોઈએ તો એમાં વધુ વણિક લોકો જ જોવા મળે. એ વણિક લોકો શું છે, જૈન ધર્મ પાળે, પણ જેથી કરીને જૈન ધર્મ વણિક લોકોનો નહોતો, બરાબર, તીર્થંકરોનો. જૈન શબ્દ કેવી રીતે લાગુ પડે છે તમે સમજી લેશો ને તો બધાને કામ લાગે એવો છે. મૂળ શબ્દ છે જીન. જીન એટલે આત્મજ્ઞાની, અને જીનેશ્વર એટલે આત્મજ્ઞાનીઓના ઉપરી તીર્થંકર ભગવાનને જીનેશ્વર ભગવાન કહેવાય. હવે તીર્થંકર ભગવાનની અથવા તો આત્મજ્ઞાની, જીન એટલે આત્મજ્ઞાની, તો જીનની વાણી પ્રત્યક્ષ સાંભળે 1 કલાક માટે, 1 ગુંઠાણું 50 મિનિટ માટે, તો એ ત્યારથી એ જૈન થાય છે. જૈન એટલે શું? એને સમજણ પડી કે હો આ હિત કહેવાય, આ અહિત કહેવાય. સંસારમાં હિતાહિતની એને સમજણ પડે છે. અને સમજે છે કે ભાઈ આ નિયમ પાળવા જેવા છે, નથી પાળવા જેવા, આ નિયમ પાડીશું તો અધ્યાત્મમાં આગળ વધીશું. એવી સમજણ મળીને, સમજણ પડી, સમજણ સ્વીકારી હૃદયથી, ત્યારથી જૈન થયો કહેવાય. અને શ્રાવક કોને કહેવાય? એ નિયમો પાળવા માંડ્યો. અને સાધુ કોને કહેવાય? સંયમમાં આવી ગયો. ક્રોધ માન માયાલોભરૂપી સંયમ, એની સામે ક્રોધ માન માયાલોભને અટકાવવા એને સંયમ કહેવાય છે. તે સંયમમાં આવ્યો એ સાધુ પદ કહેવાય. પછી કપડાં ગમે તે પહેરતો હોય. અને શ્રાવક એટલે શું? નિયમમાં આવી ગયો એને, અને નિયમ પાળવા જેવા છે નક્કી થાય ત્યારથી જઈને. પણ આત્મજ્ઞાનીનું શ્રવણ થવું જોઈએ. આત્મજ્ઞાનીની વાત કેવી હોય? આ સંસારમાં કેમ કરીને રાગ દ્વેષથી છૂટાય, આ સંસારમાં મોહથી છૂટાય, એ સિવાય આત્મજ્ઞાનીની વાત જ ના હોય. સંસારમાં ફાયદો કેવી રીતે થાય, નફો કેવી રીતે વધે, એ વાત ના હોય. એ તો બુદ્ધિના બળથી હોય છે એ વાતો. આત્મજ્ઞાની બુદ્ધિથી ઉપરની વાતો હોય. સમજાય છે ને? એટલે વણિક લોકો, વણિક એટલે શું છે? બહુ વિચારશીલ પ્રજા. ક્ષણે ક્ષણે વિચાર કરે, કઈ રીતે નુકસાન થાય, કઈ રીતે ફાયદો થાય, આમ પગલાં માંડીશ તો શું નુકસાન થઈ શકે, આમ પગલું માંડીશ તો શું ફાયદો. વિચારશીલ પ્રજાને વણિક કહેવાય છે. અને વણિક લોકો સમજી શકે કે હો આ તીર્થંકરો જેવા ઊંચા મોચા પુરુષ દુનિયામાં કોઈ નથી. એ સમજી શકવાની શક્તિ ધરાવે છે. એટલે એ લોકો સમજી ગયા કે ઊંચા ઊંચી વાત આ જ છે, માટે એ લોકો ફોલો કરવા માંડ્યા. બાકી વણિકોમાં ક્ષત્રિયો હોય છે, પટેલો હોય છે, પછી જૈન ધર્મ સ્વીકાર એટલે કે છે વાણિયા થઈ ગયા. ખરેખર એવું નથી. ગમે તે જ્ઞાતિવાળા, પહેલાંના જમાનામાં તો રાજા મહારાજા, ક્ષત્રિયો, લડવૈયાઓ, બધા શ્રેષ્ઠીઓ બધાએ જૈન ધર્મ પાળતા હતા. સમજાય ને? એટલે જૈન ધર્મ બધા માટે જ. ભગવાન મહાવીરના પ્રથમ 500 શિષ્યો બ્રાહ્મણ હતા. લ્યો, પ્રખર વેદાંતિઓ હતા. એટલે આમાં જૈન શબ્દ પછીથી લોકો કે જૈન વાણિયા લોકોનો ભગવાન કહે છે જૈનના, એ પાછળના લોકોએ બધું સ્પર્ધા અને ભેદ બુદ્ધિથી ઊભું કરી નાખ્યું છે. બાકી મૂળ ભગવાન વિતરાગ ભગવાન કહેવાય. અને એ કોઈ પક્ષમાં ના હોય. તીર્થંકરો કોઈ પક્ષમાં ના હોય. એ વિતરાગ હોય, તેથી તો તીર્થંકર ભગવાન કહેવાય, વિતરાગ ભગવાન કહેવાય. પછી જે માને, જે આરાધન કરે
એ કહે છે અમારા મહાવીર ભગવાન, તો પછી એના થઈ જાય. જેમ નર્મદાનું પાણી બધાનું કહેવાય ને, પછી કોઈ ખાન સાહેબના ઘરે જાય તો ખાન સાહેબનું પાણી પીધું કહેવાય કે નહીં? અને વાણિયાના ઘરે પાણી પીએ તો કે વાણિયાનું પાણી પીધું મેં આજે. બાકી પાણી કંઈ વાણિયાનું હોતું હશે? એ તો નર્મદાજીનું પાણી, વિતરાગ ભગવાનનું, વિતરાગ વિજ્ઞાન કહેવાય, વિતરાગ વાણી કહેવાય. લોકો પછી પોતે ઉપાડી લે છે કે મારું છે, મારું છે. ખરેખર વિતરાગોની વાત નિષ્પક્ષપાતી હોય, કોઈ વાડા સંપ્રદાય પક્ષની ના હોય, બધાનો આત્મા કબૂલ કરે. ભણેલાનો, અભણનો, સ્ત્રીઓ હોય, પુરુષો હોય, ભણેલા હોય, અભણ હોય, નાના બાળક હોય, વડીલો હોય, ગમે તે જ્ઞાતિ જાતિ બધાને માફક આવે. સ્યાદવાદ વાણી કહેવાય, નિષ્પક્ષપાતી વાતો હોય. જૈન લોકો કયા તીર્થંકર ભગવાનને માને છે? એ તો આમાં કેવું છે, 24 તીર્થંકરોને માને છે, પણ એ 24 તીર્થંકરો તો નિર્વાણ પામીને મોક્ષે ગયા, નમો સિદ્ધાણમ થઈ ગયા. આજે વર્તમાન તીર્થંકર સિમંદર સ્વામી છે. એવા 20 તીર્થંકરો મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરે છે, એ બધા વર્તમાન તીર્થંકર કહેવાય. ખરેખર એને માનવું જોઈએ. જેને મોક્ષે જવું હોય એ વર્તમાન તીર્થંકરની આરાધના કરવી જોઈએ. એમની કૃપાથી મોક્ષ પ્રાપ્તિ થઈ શકે. જય સચિદાનંદ. સમજાયું ને? અજીત જાની કોઈનું છે કે? અજીતભાઈ મુંબઈ. કોઈ પણ દોષનું કે કશાયનું સામાયિક કરતા હોઈએ ત્યારે બીજા અર્થહીન ચિત્રો સામે આવે ત્યારે શું કરવું? ઘણીવાર તો આ ચિત્રો નજર સામેથી ખસતા પણ નથી. તે વખતે એ બધાનો માત્ર જોયા કરવાથી એમની અસર ઓછી થાય ખરી? હા, ઓછી થાય ને. પણ એ ચિત્રોનું શું સ્વરૂપ છે ઓળખી લેવાનું. એ મોહના આધારે છે, લોભના આધારે છે, માનના આધારે છે. એ કયા પ્રકારના હોઈ શકે ચિત્રો? બધા ચિત્રો જે છે એ તો નજર સામે આવતા હોય જાણે, પણ એમાં માયા મોહ વગેરેનો ખ્યાલ લોનો એ કઈ રીતે મેળવવો? શું કહ્યું? આ તમે ચિત્રોની જે હું વાત કરું છું ને, તમે જે કહેવા માગો છો તે એમાં આ માયામાંથી આવ્યું છે કે આ લોભમાંથી આવ્યું છે કે આ ક્રોધમાંથી છે, એ ડિસ્ટિંક્શન કઈ રીતે થાય? ઘણું ખરું ચીજ છે ને સુખને ખોળતું હોય છે, એટલે જ્યાં સુખ લાગે ને ત્યાં એ ચોંટી જાય. તો વિષય વિકૃતિ સ્ત્રીના ફોટા પાડી નાખે. અથવા ભય હોય ને તો એમાં પેલું અંધારું દેખે એટલે ભય લાગે, એટલે ભયના, એ દ્વેષથી ભયના ફોટા પાડી નાખે. આ મોહથી વિષયના ફોટા પાડી નાખે. અને ઘણા તો કંઈ લોભ હોય તો મેં લોટરી દેખાયા કરે, આંખો બંધ કરે, લોટરી મેં ખરીદી 3 લાખ લાગી ગયા કે છે, તો લોટરીના ફોટા દેખાયા કરે. એ લોભની ગાંઠવાળાને. ધાર્યું કરવાવાળાને લાગે કે બે આને કીધું પછી એ લોકો માનશે, પછી આમ થઈ જશે, બસ આપણો વટ પડી જશે. એટલે જાત જાતના ફોટા પાડે બધું. એ શેમાં મોહ છે એનો વર્તે એ પ્રમાણે ફોટા પાડ્યા કરે. પણ આ મૂળ ઘણા ખરા અંશે વિષયના ફોટા બહુ પડતા હોય છે મનુષ્યો, એટલે પુરુષોને. બહેનોને દાગીનાના ફોટા પડી જાય કે મારા કાનમાં જો પહેરું એરિંગ તો કેવી લાગુ, પછી જોયું અરીસામાં. એમને વગર અરીસે દેખાયા કરે, પોતાના કાનમાં હોય નહીં પણ એને દેખાયા કરે. સાડી દેખાયા કરે, મેં પહેરી છે ને હું કેવી સરસ દેખાવું. એટલે જેનો જેમાં મોહ હોય ને, નાના છોકરાને ડીંગલીના ફોટા પડી જાય. કેટલાકને ખાવાના ફોટા પડે, જલેબી, કેટલાકને પાઉંભાજી હાઉસ દેખાયા કરે. એટલે જેવો જેનો મોહ એવા ફોટા પડી જાય. પણ મૂળ કારણ એ વાત કરતા હતા આપણે કે ફોટા પડે છે, એ ફોટાના કારણો એ મોહ છે. એ મોહ ઓગળી જશે તો ફોટા પડી જશે. પણ દીપકભાઈ, ઘણીવાર એવું થતું હોય છે કે જેમાં કંઈ જ આપણને સમજણ ના પડતી હોય, જેનો આપણી જીવન સાથે કોઈ જાતનો સંબંધ ન હોય, જેમ કે પહાડમાં ફરવા ગયા અને ત્યાંથી કંઈ આમ હોડીમાં બેઠા અને પછી કંઈ ઝાડ ઉપર ગયા અને પછી એ બધું શું સમજવું? એ બુદ્ધિ છે ને, બધી કલ્પનાઓ કરે છે એને સુખી થવા માટે. એને કલ્પનાનો સુખ કહેવાય છે. જેમ ચિત્ત એ ચિંતવન લેતું હોય છે, એવું બુદ્ધિ એ કલ્પનાથી એ કલ્પિત સુખો ભોગવતી હોય છે. અહંકાર દ્રષ્ટિ બગાડે છે અને મનન કરતું હોય છે. એવું આ બધું અંતસ્કરણમાં અમુક કામો થતા હોય છે. તો એમાં આ બુદ્ધિ કેવી છે, એ પછી આમ એની વિડીયો ચાલુ થાય. એ ચિત્ત ફોટા પાડે છે ત્યારે બુદ્ધિ વિડીયો બતાડે છે. કેમેરામાં ફોટા પડે ને એટલું ચિત્તનું કામ હોય, ત્યારે આ તો વિડીયો બતાડે આખી. અને ચિત્ત તો જોયેલું હોય ને એ જોઈ આવે ને, આ બુદ્ધિ થોડી આગળ વધે છે. પછી શું થાય, બસ પછી દરિયા કિનારે એક જનાની ઝૂંપડી હતી, એની અંદર પેલી બેઠી હતી, પછી હું પહોંચી ગયો, જાત જાતની કલ્પના કરી નાખે. અને આ વિષયની વિકૃતિ હોય છે એની પાછળ. આ વિકારી બધું વિષયમાંથી થાય, વિષયની ભૂખ હોય છે ને. કારણ શું છે કે કોઈ વ્યક્તિ પાસે તો દોડાય નહીં ને તો આબરૂ જતી રહે. એટલે કપટ કરીને પછી રજાઈ બજાઈ ઓઢી
અને પછી કલ્પનાનો ઘોડા દોડાવે. એટલે આ વિકૃતિ કહેવાય છે. અને કલ્પના એટલે યોજના કહેવાય. યોજના એટલે આવતા બહુમાં રૂપક આવીને ઊભું રહેશે ત્યારે આપણી હાલત ખરાબ થઈ જશે. માટે આ જોખમ છે. કલ્પના ઊભી થતાં પહેલાં ઉખેડીને ફેંકી દેવી જોઈએ 2 પાંદડે. એ ચિંતવન 2 પાંદડે ઉખેડીને ફેંકી દેવું છે. વિચારણા 2 પાંદડે ઉખેડીને ફેંકી દેવી છે. દ્રષ્ટિ સહેજ આકર્ષણ થાય ઉખેડીને ફેંકી દેવી છે. આ અંતસ્કરણ સહેજ વિષય તરફ ગયું ને તો બીજ પાડી નાખશે. કારણ ગમે છે મીઠાશ રૂપી બીજ પડી જશે. માટે બહુ મોટો પુરુષાર્થ કરીને ઉખેડીને ફેંકી દેવાનો નિશ્ચય કરવો જોઈએ. તો પછી આપણે આના માટે જે ટેકનિક કરીએ છીએ, આ મારું ન હોય, આ મારું ન હોય, તો એ પ્રમાણે એમાંથી થોડું છૂટી શકાય. એ ન હોય કરવાથી એ ગાંઠતું જ નથી. એ તો જબરા છે લોકો. એટલે આખો ડિઝાઇન લખવી પડે ને આખી ડિઝાઇન ભૂસવી પડે કે કોઈ દાડો દરિયા કિનારે જવું નથી, ઝૂંપડીમાં પેસવું નથી, બધી ડિઝાઇન ભૂસી નાખવી પડે. આ તો બધી કલ્પનાનો ઘોડા વગર થિયેટરે આખી ફિલ્મ ચાલુ કરે. અને 6 કલાક ચલાવે ફિલ્મો. પૂછી જો બધાને, ઘણાને અનુભવ છે એમાં. અને એ બધું લખ્યા પછી ભૂસી નાખવું પડે. એટલે એ પ્રત્યાખ્યાન લેવું પડે કે હે દાદા ભગવાન, કોઈ અવતારમાં વિષય જોઈતો જ નથી. મન વચન કાયથી અખંડ શુદ્ધ બ્રહ્મચર્ય પાડવું છે. મને નિર્વિકાર એવા 6ઠ્ઠી કલમ 25 વખત બોલવી જોઈએ. એટલે મેં પેલી કલ્પનાની લિંક તૂટી જાય આખી. એટલે આ જ ઉપાય છે આ બધાને બંધ કરવાનો. હા, જેવું મેં જેવા આટે વીટેલું હોય ને સીધું તે મેં ઉકેલવું પડે. આમાં કે મેં એની મળે ઉકલી જાવ ના ચાલે એવું. એટલે ઉકેલવા પડે. નથી જોઈતું, નથી જોઈતું. જેમ જલેબીમાં સુખ છે માનો ને તો મેં બીજા આટા ફેરવા. જલેબીમાં સુખ હતું નહીં, છે નહીં, હોતું જ નથી. જલેબી કંઈ હિતકારી નથી, સુખ આપનારી નથી. એ ભૂખ માટે બરાબર છે, બાકી ખાવામાં સુખ નથી. એમાં સુખ લેવું એ ભ્રાંતિથી સુખ લાગે છે અહંકારને. આ તો જલેબી માટે. પણ આ બધી બાબતના સુખના મોહ તોડવા પડશે. એના પરિણામને હાજર રાખીને કે આ જોખમ આવા છે. આજે ભલે આપણે કલ્પનામાં શું છે, પેલી બેન એકલી જ મળે, પણ પછી ખબર નથી વાસ્તવિકતા અને કલ્પના બહુ જોખમ હોય છે. એ ખરેખર બને ને તો બહાર એના બધા હોય, બધા ગામવાળા ભેગા મળીને કૂચો કરી નાખે, આપણને ધારિયાથી કાપી જ નાખે. આ કલ્પનાવાળાને કોઈ ધાર્યું દેખાય જ નહીં. થોડી કલ્પનામાંથી વાસ્તવિકતામાં આવું છે. એ ખરેખર બને તો શું પોસિબિલિટી છે? તો કે આવા લોકો મારવા આવશે, મારી નાખશે, તો પછી કલ્પના ઉડી જાય નહીં. થોડી જો વાસ્તવિકતા વિચારે ને તો કલ્પનાનું તો બધું વેરણ છેરણ થઈ જાય. કલ્પના અહંકાર ને બુદ્ધિ એવા છે ને, કલ્પનામાં સુખ લાગે ને એ વાસ્તવિકતા તરફ જવા જ નથી માગતા. હું પરણીશ એટલે નહીં, પેલો શેખ ચલ્લીની વાર્તા હતી ને, હું પરણીશ એટલે પછી છોકરો થશે, છોકરો મને કહેશે પપ્પા ચાલો જમવા, હું ના પાડીશ તે માટલી પડી ગઈ. એ વાસ્તવિકતા માટલી પડી ને ત્યારે ભાન થાય કરે રે હું તો કેવી કલ્પનાના ગોળા દોડાવતો હતો, ગપ ગોળા બધા. એટલે કલ્પનામાંથી થોડું વાસ્તવિકતા આવવું જોઈએ. આ પરણવું નથી અને કલ્પનાથી મજા કરવી છે. બોલો. એટલે વાસ્તવિકતાનું જેટલું બને એટલું આપણે ચિત્રણ કરતા રહીએ આપણી સામે, તો એ આ બધું ઘટતું જાય, ખલાસ થઈ જાય. જેમ છે તેમ જાણો ને તો મોહ બધા પ્રકારના ઓગળીને ખલાસ જ થઈ જાય. આ જેમ ભજીયામાં સુખ હોય, ખરેખર ભજીયા બનાવનારને તમે જોયો હોય ને બજારના, તો તમારો મોહ જ ઉતરી જાય કે જિંદગીમાં ખવાય નહીં આ વસ્તુ. બરાબર છે. હવે બહુ બધા ના સાંભળશો જે શોખીન લોકો, એ શોખીનને પૈસે પણ નહીં. હા કહેશે તો કે દીપકભાઈ પણ આપણે ખાવાના હોય તે ખાવાના, આપણે તો કંઈ છોડાય નહીં કહેશે. એને પૈસે પણ નહીં. અને જેનો વૈરાગ હોય ને, મને તો હું જોઉં ને વૈરાગ આવે. કારણ એના પરમાણુ કેવી જાતના હોય, એ ધોયું ના હોય, તેલ કેવું, મસાલા કેવા, પાણી કેવું, રિસાયકલ પ્રોડક્ટ હોય પાણી તો એનું. કપ રકાબીએ ધોવાય, એના હાથે ધોવાય ને એ પાછું ભજીયામાં નાખે. અને એ ભજીયા પછી ચાવ્યા પછી બહાર કાઢીએ તો જીભમાંથી બહાર કાઢીએ આપણે રકાબીમાં કેવા રૂપાળા લાગે ને, અને જઠરમાંથી બહાર કાઢીએ તો કેવા રૂપાળા લાગે, અને આંતરડામાંથી બહાર નીકળે ત્યારે કેવા રૂપાળા લાગે. એ મોહ થાય માણસને. હા, એ જાગૃતિ ત્રણેય કાળનું જ્ઞાન હાજર એવું છે કે ઓહો આ સ્વરૂપ આવું જ છે. માટે એમાં શું સુખ લેવા છે? આ તો પેટ ભરવા માટે એક આગ લાગી, એ ભૂખ લાગી કહેવાય છે. આગ લાગે ને એટલે ઓલાવવા માટે થોડુંક દીવો સળગતો રહેવા માટે 2 ટીપા તેલ નાખવા જોઈએ. એ જીવવા માટે થોડું ખાવું જોઈએ. લોકો તો ખાવા માટે જીવતા હોય એવો કકડાટ કરતા હોય છે. એટલે વાસ્તવિકતાની પણ બને એટલી જેને કહેવાય જટિલતા અથવા ક્રુઆલિટી, એનું એનાલિસિસ કરવું જોઈએ. હા, ઓળખવું જોઈએ. જેમ છે તેમ શબ્દ એ છેલ્લે તત્વ વિજ્ઞાન સુધીની વાત ખોલી કરી શકે. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રતિભાઈ દવે, પાલનપુર. ક્યાં છે? એ કહે છે મારો પ્રશ્ન એ છે કે હું જ્યારથી સમજણમાં આવ્યો ત્યારથી શિવ ઉપાસના કરું છું, શિવ ભક્ત છું,
મારે માયાજાળમાંથી જ મુક્ત થવું છે. જિજ્ઞાસા ઘણી છે, પરંતુ હું આ મોહ જાળમાંથી છૂટી શકતો નથી. તો મને શક્તિ આપો, તેમજ ભક્તિ આપો, જેથી કરીને હું આપનું જીવનભર ઋણી રહું અને મને સાચો માર્ગ મળે. બસ ધરતીભાઈ, હા બસ તમે આવી ગયા સાચી જગાએ. કાલે જ્ઞાન મળી જશે અને પછી ત્યાં પાલનપુરમાં સત્સંગ થાય છે, સત્સંગ કરતા રહેજો. હા, આ મોક્ષ સુધીનું કલ્યાણ થઈ જશે આ માર્ગમાં. હા, બરોબર બરોબર. હવે વાતમાં શું છે દીપકભાઈ, એવું છે કે વર્ષોથી મારી જિજ્ઞાસા તો છે જ કે ભાઈ હવે અહીંથી મારે મુક્ત તો થવું જ છે. કારણ કે હું મારે ઘેરથી વાઈફને મરી ગઈ, આજ તો લગભગ 12 વર્ષ જેવા થઈ ગયા. એની હયાતીમાં હું કહેતો કે ભાઈ મને મુક્તિ મારે લેવી છે, મારે અહીંથી માયામાંથી મુક્ત થવું છે. પણ છતાં એ ના કહેતી હતી. તો હવે મારે 4 દીકરા છે, 4 દીકરા અલગ રહે છે, બધું એમનું બધું તમામ સંચાલન અલગ જ છે. અને હું નિવૃત્ત હાલ લઉં છું, પણ છતાંય લઈ નહીં શકતો. એમાં કયો આ ગ્રહો મને નડે છે અને કયું મને આવરણ આડું આવે છે, એના માટે તમારી જોડે આવ્યો છું. અમારા ગામના નજીકના જ મારા વતનના જ છે ભાઈ ગોવિંદભાઈએ કીધું કે ભાઈ તમે દાદા ભગવાનમાં એક વખત આવો. આજ દિવસ સુધી ગુરુ કર્યા નથી, ભણ્યો છું ઓછું, એટલે જ્ઞાન બી ઓછું છે. પણ છેકથી ઉછરો ત્યારથી જ મને શિવની બહુ પ્રેરણા, અને શિવે મને ઘણું આપ્યું. કહેવાનો મતલબ કે અઢળક આપ્યું, કશું નહોતું. અને હાલને ભગવાનની કૃપાથી સારું છે. એટલે હું હાલ મુક્તિ, એટલે કહેવાનો મતલબ શું છે કે મારે પર રહેવું છે, પણ છતાંય નહીં છૂટતું. એટલે તમે મને એવી શક્તિ આપો, એવી ભક્તિ આપો કે હું આ માયા જાળમાંથી મુક્ત થઈ અને પરમાત્માના શરણે જાઉં. મારે કશું પૈસા નથી જોઈતા, ધન દોલત નથી જોઈતી. મારે એક મુક્તિ જ જોઈએ છે અને સાચો માર્ગ જોઈએ છે. એના માટે કરીને તમારી જોડે આવ્યો છું. હા, તો મળી જશે, કાલે બધું મળી જશે. હા, સરસ સરસ. જય સચિદાનંદ. પછી ખૂટે ને તો પરમ દાડે પૂછી લેજો, ને તો બીજી વખત ભેગા થઈને પૂછી લેજો કે હજુ આટલું બાકી રહી ગયું છે. બરોબર. જય સચિદાનંદ. કાલે જે મળે ને બધું સમજી લેજો પૂરેપૂરું. હા, બરોબર બરોબર. દાદા ભગવાનની 5 આજ્ઞા અને હું શુદ્ધાત્મા છું જ્ઞાન, 2 વસ્તુ મળી જશે કાલે. બરોબર બરોબર. એનાથી તમારો મોક્ષનો દરવાજા ખુલી જશે. બસ એ જ આપની પ્રેરણા જોઈએ. હા, એ થઈ જશે. હા, ધવલ પટેલ, રાજકોટ, એ કે છે આપણે જે અમુક મજાક કરીએ, જેવી કે પાછળથી હસી મજાક માટે દીપકભાઈની, ઘનશ્યામભાઈની કે બીજા કોઈની બોલવાની પદ્ધતિની કોપી કરીએ અને હળવી મજાક કરીએ, જેમાં કોઈને ઉતારી પાડવાનો ભાવ નથી હોતો, પણ એ ભાષા, એ રીત હૃદયને સ્પર્શી ગઈ હોવાથી કોપી મારીને હસી મજાક કરીએ, તો આ બધું શેમાં જાય? અવિનયમાં, અપરાધમાં કે અવર્ણવાદમાં જાય. પણ આપણે મજાક કરવી હોય તો નિર્દોષ ગમત કરવી. બાકી મોટા પુરુષોની બહુ મજાક નહીં કરવાની. હા, પાછા આપણાથી 2 ડિગ્રી ઊંચા હોય ને એની મજાક કરવામાં ક્યાંક અવિનય થઈ જાય. એ અવિનયમાં જતું રહે બધું. અપરાધમાં તો કારણ આપણે દિલથી આરાધના છે એટલે અપરાધ નથી કરતા, પણ થોડો અવિનય કરી નાખીએ છીએ. અવર્ણવાદે ના કહેવાય ને અવિનય કર્યો કહેવાય. એટલે આપણે શું છે કે વિનયમાં રહેવું. એમની વાત નહીં, આપણે બીજું બધું હોય છે ને, આ પંખો નથી, પંખો ટક 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 એવું બધું કરે તો આપણે બોલીએ તો થોડું હસી મજાકે થઈ જાય, પણ પંખામાં કંઈ કોઈ દુઃખે ના થાય. બરાબર. પણ કોઈ જીવની મસ્તી ના કરાય. કારણ બધા જીવ છે ને એનું ફળ શું આવે? હોસ્પિટલમાં જોઈ આવવાનું, એ બધું ફળ આવે. શું? કોકના પગ મુશ્કેલી પડી જાય, કોકને આંખની મુશ્કેલી, કોકને જીભની મુશ્કેલી નથી પડતી, કોનની મુશ્કેલી, એ બધી હસી મજાકના પરિણામ આવ્યા છે. હા, મશ્કરી કરવાથી એ ઇન્દ્રિયોની ખોટ જાય. હા, કોકની ચાલવાની બોલવાની બધી મજાક કરી નાખીએ છે ને તેનું આપણું નુકસાન થઈ જાય. બોલો, આખા બહુ મજાક તો ક્ષણ માટે હોય છે અને અહંકાર પોસાય એટલે માટે બધાને હસાવીએ છીએ, અને આખા ભવનો દોષનું ફળ ભોગવવું પડે, આખો ભવ. એટલે મજાક મશ્કરી તો બહુ પ્રતિકોણ કરવા છે. કારણ દરેક જીવ આત્મા છે, ભગવાન છે પોતે મહીથી, અને એને ભગવાનની મશ્કરી કર્યા બરાબર થઈ જાય છે. આફ્ટર ઓલ આપણે સમજવું જોઈએ, જેમ તમે ત્રીજની મશ્કરી કરો તો ચંદ્રમાની મશ્કરી થઈ કહેવાય કે ના કહેવાય? ચોથની કે બીજની કરો કે એકમની કરો કે અમાસની કે પૂનમની, પછી છેવટે પહોંચે કોને? ચંદ્રમાન પહોંચે કે નહીં? એ આ અવસ્થાઓ છે. બધા જીવ માત્ર મનુષ્યો, બધા કે દરેક પ્રાણીઓ, જીવ માત્ર આત્માની અવસ્થાઓ છે. અને અવસ્થાની મશ્કરી કરે તો ભાઈ આત્માને, ભગવાનને પહોંચી જાય. અને ભગવાનને પહોંચે એટલે આપણા ભગવાન પર પહોંચ્યું, અને પછી આપણે ગુનાનો દંડ આવરણ રૂપે આવે ને પછી એ ગુના ડિફેક્ટ રૂપે ભોગવવો પડે.
એટલે પ્રતિક્રમણ કરજે ને ભાઈ. હા. એ મશ્કરીમાં નક્કી કરવું કોઈ વ્યક્તિને દુઃખ ના થાય એ મશ્કરી કરવી છે, અને થઈ ગયા પછી પ્રતિક્રમણ કરજે, નક્કી કરવાનું ફરી નથી કરવી એવું. હા, ફેરફાર થઈ જશે. તમારી ને ઘનશ્યામભાઈ ની થોડી થોડી કરેલી, તમારી પાસે ક્ષમા માંગેલો છું, ઘનશ્યામભાઈ તો ક્યાં છે ખબર નથી, પણ એની પાસે પણ ક્ષમા માંગેલો. હા, માગી લેજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કનકસિંહ સોલંકી કે છે અનુપચારી ચર્મ ચક્ષુ આકુંધુ દાખવે, ઉપચારે દિવ્ય ચક્ષુ પુરુષાર્થી જો હવે. આનો અર્થ સમજાવો, એ જ પૂછો છો? આ પદની લીટી છે, દાદાવાણીના મુખપૃષ્ઠ પર લખેલ છે, તે વિસ્તૃતિ સમજાવવા કૃપા કરશો. અનુપચારી કહેવાય, ઉપચાર વગર મળેલી આ ચર્મચક્ષુ. આ આખું દેહ છે ને ઉપચાર વગર મળે છે, અને લગ્ન એ ઉપચારથી કહેવાય. હા, ઘર બર બધું ઉપચાર કહેવાય. અનુપચાર એટલે શું? દ્રવ્ય કર્મ, ગરાભોમાં જે ભાવ કર્મ થયા, ક્રોધ, માન, માયાલોભ, કરતાપણું, અહંકાર, બધાથી પરમાણુ ચાર્જ થાય ને એ પરમાણુ જ પછી આખો દેહ બનાવી નાખે છે, કોઈને કરવો ના પડે. અને ભાવ કર્મ તે પણ દબાણથી ને અજ્ઞાનતાથી થઈ ગયો, એટલે ઓટોમેટિક બોલો દ્રવ્ય કર્મ ઊભા થાય. દ્રવ્ય કર્મમાં આ દેહ, ઇન્દ્રિયો બધું ઓટોમેટિક મળી જાય ને. અને અજ્ઞાનતા છે ને એટલે એને આ ચર્મચક્ષુથી શું શું દેખાય? તો કે આંખું ઊંધું દેખાય બધું. હવે તો કે ત્યાં ઉપચાર શું કરવો જોઈએ? હવે પુરુષાર્થ શું કરવો જોઈએ? તો કે દિવ્ય ચક્ષુ વાપરો. જેમ મેં દેખાય, ફોટા પડે ને, બસ સ્ટેન્ડ પર ઊભા હોય પછી ફોટા પડી જાય. આપણે તો ઘેર આવ્યા તોય પેલો ફોટો યાદ આવે, પેલી કેવી સરસ હતી, પેલો કેવો સરસ હતો. એ ફોટો પડે એને પછી ચર્મચક્ષુ અને પેલું ચિત્ત, અજ્ઞાનતા, અહંકાર બધા ફોટા પાડી નાખ્યા આવું. એટલે આપણે ઉપચાર શું કરવો પડે? એને શુદ્ધાત્મા જુઓ. અને 3 વિઝન છે, રિલેટિવમાં 3 વિઝન, રિયલમાં શુદ્ધાત્મા. એટલે એ પુરુષાર્થ કહેવાય છે, અને આથી પેલું પૂછાઈ જશે. સમજાયું ને? આટલું જ કહેવા માગે છે ભાઈ. એટલે શુદ્ધાત્માનો ઉપયોગ, કોઈ માકું ચાલતો હોય, ઊંધો ચાલતો, મેં આડું બોલતો હોય, તો એ બધામાં શુદ્ધાત્મા જુઓ. કોઈની મશ્કરી કરશો નહીં, નહીં તો અવતાર બગડી જશે. અને આ રૂપ બૂપ દેખાય છે ને, રૂપ હોતું જ નથી ખરેખર. નહીં, મોર રૂપાળો હોય કે ઢેલ રૂપાળી હોય? અરે સિંહ રૂપાળો હોય કે સિંહણ રૂપાળી હોય? ગાય રૂપાળી હોય કે બેલ રૂપાળો હોય? જુઓ તો ખરા. આ બેલ બધા માની બેઠા છે કે આ ગાય રૂપાળી છે. એ બહુ મોટી ભૂલ છે. આત્મા ગેરહાજર હોય તો રૂપ હોય પછી? હા, આત્મા ગેરહાજર એટલે રૂપે બધું પછી આથમી જાય, બાળી મૂકે પછી ખોખાને. એટલે આ બધું દ્રષ્ટિ બદલવાની જરૂર છે કે ભાઈ રૂપ છે ક્યાં? શુદ્ધાત્મા જુઓ અને 3 વિઝન જુઓ. કહો આ ચામડી વગરનું સ્વરૂપ કેવું દેખાય, કાપી નાખે તો કેવું દેખાય, આમાં સુખ શું લેવા જેવું છે? સમજાય ને? દિવ્ય ચક્ષુ ગોઠવો હવે, શુદ્ધ ઉપયોગ કહેવાય. જય સચિન. રાઠોડ ધર્મેન્દ્ર, વિનોદરાય, ભાવનગર, સૌરાષ્ટ્ર. ક્યાં છે? હા, એક છે પ્રતિક્રમણ ગ્રંથના વાંચનથી ખૂબ જ ફાયદો થયેલ છે. ઓન ધ સ્પોટ પ્રતિક્રમણ દરેક સમયે આખી વિધિ બોલીને જ કરવું કે ટૂંકમાં માફી માગી લેવી? ખરેખર તો ડિટેલમાં તો જે ચરણવિધિની પાછળ મૂક્યું છે ને, એ ડિટેલમાં બહુ ચીકણું હોય, બહુ વેરવી હોય તો વિગતવાર પડજો ને. પણ આ જ્યાં સુધી પ્રેક્ટિસ નથી થઈ ત્યાં સુધી કે મન, વચન, કાયાનો યોગ, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મથી ભીન એવા હે શુદ્ધાત્મા ભગવાન, સામી વ્યક્તિના નામ સાથે એને જુદું પાડો શુદ્ધાત્માને બધા આવરણોથી, તમે શુદ્ધાત્મા નોખો પડે. પછી એ શુદ્ધાત્માને પ્રાર્થના કરીએ છીએ કે હે શુદ્ધાત્મા ભગવાન, વિનોદ ધર્મેન્દ્રથી આવી બધી ભૂલો થઈ ગઈ, એની માફી માગો. એટલે એક્ઝેક્ટ આપણે જુદું રાખીને કરીએ છીએ. અને જ્યારે મેં પ્રેક્ટિસ પડી જાય ત્યારે સીધું કહે ને હે શુદ્ધાત્મા ભગવાન, ભાઈને દુઃખ અપાઈ ગયું, માફી માગું છું, તો શોર્ટકટે ચાલે. પછી ખાલી માફી લખી ચાલે ના, ખાલી નહીં માગતા, ભરેલી માગજો શુદ્ધાત્મા હાજર રાખીને. શુદ્ધાત્મા રાખો ને તો જ મેં ચોખ્ખું. મેં દોષ ભાગ કોને કહેશો તમે? શુદ્ધાત્મા દોષિત છે કે પ્રકૃતિ દોષિત છે? પ્રકૃતિ ખરેખર દોષિત નથી, એ ભરેલો માલ નીકળે છે ને આપણી વાંકી દ્રષ્ટિ દોષ દેખાડે છે. તે કોને મેં ચોખ્ખું તો પાડવું પડશે. હે શુદ્ધાત્મા ભગવાન, તમે નોખા બેસો, આ ચંદુભાઈ માટે મને ભાવ બગડ્યા છે, માટે એનો ભરેલો માલ છે, છતાં મારો ભાવ બગડ્યો, મારી ભૂલ છે, ચંદુભાઈનો દોષ નથી. એટલે આપણે એક્ઝેક્ટ જુદું પાડશું ને તો જ હિતકારી થશે. પછી ભલે તમે કરો એ ચાલે, પણ મેં શુદ્ધાત્મા નોખા રાખીને પછી આખું કરો ને, ભલે 2 મિનિટ સુધી ચલાવો દોષોને,
ને પછી ટાઈમ મળે ત્યારે માફી માંગી લઈ તો ટાઈમ મળે ત્યારે એટલે પછી થોડોક સમય જાય પછી પ્રતિક્રમણ કરીએ ત્યારે. હા તો ચાલે ને, વાંધો નહીં. એ ચા તમે પીધા પછી 1.5 કલાકે ખબર પડી આ ચકરડા પડી ગયા ટેબલ પર, પછી લૂછો તો ચોખ્ખું થાય કે ના થાય? હા. હા, આપણે ટેબલ ચોખ્ખા કરવા સાથે કામ છે, મહેમાન આવતા પહેલાં. પછી કે છે પર્યુષણ પારાયણમાં બધા દિવસના સત્સંગમાં ખૂબ જ જ્ઞાનની ચાવીઓ મળેલ છે. બહુ સારું. દાદા ભગવાનની વાત જેમ જેમ સમજીએ ને બધી બહુ નરી ચાવી છે. વાક્ય વિજ્ઞાન ખુલ્લું કર્યું છે હમણાં આપણી દ્રષ્ટિ. જેમ જેમ દાદા કહે ને, એક વખત તમે વાણી વાંચો ને તો થોડાક આવરણ તૂટે, પછી ફરી વાંચો ફરી આવરણ તૂટે. એમ કરતાં કરતાં ઘણું બધું વાંચો ત્યારે શબ્દાર્થ સમજાય, પછી ફરી વાંચ્યા કરો ત્યારે ભાવાર્થ સમજાય, આવરણ તૂટતા જાય તેમ તેમ. પછી ફરી વાંચ્યો ને ત્યારે પરમાર્થ સમજાય. ત્યાં સુધી આપણે ફરી વાંચો, સમજો, ફરી વાંચો. એમ કરતાં કરતાં આવરણ તૂટીને પછી એનો પરમાર્થ સમજાશે. પ્રશ્ન એ કે છે કે ભાઈ ક્યાં છે? એ કે છે ઈચ્છા કરવાથી અંતરાય પડે છે, જ્યારે બીજી બાજુ દાદા કહે છે કે જેવો ભાવ કરીએ તેવું મળે, તો સાચું શું? બંને સાચી વાત છે. એ ભાવ કરો, આ તમે અહીં આવ્યા તો હવા મને મળશે કે નહીં એવો ભાવ કરો, ઈચ્છા કરો છો, એ મળે જ છે, અંતરાય નથી પડતા. અને પાણી માટે અંતરાય પડે પાછા, કદાચ મળશે કે નહીં મળે, બિસ્લરી લેવી મળશે કે નહીં મળે, બધું તો એના અંતરાય પડ્યા હોય. અને જેની માટે કશું જ વિચારતા નથી, જે ઈચ્છા નથી કરતા, તેના અંતરાય નથી પડતા. એટલે કોન્ટ્રાડિક્શન લાગે છે. તો આ એક બાજુ એમ કહે છે કે આપણે જેવું ભાવ કરીએ એવું મળે, દાખલા તરીકે જે વસ્તુને આપણે ભાવ કર્યા હોય એ વસ્તુ આપણને મળે, અને એક બાજુ એમ કહે છે કે ઈચ્છા કરો તો અંતરાય પડે. તો એ કેવી રીતના એમ કે તો આપણે ભાવ કરી મળે જ નહીં ને, એનો અર્થ તો એવો જ થયો ને એમ. હવે આમાં શું થાય છે, ભાવ કરો એ બધું મળે એ વાત સાચી છે, પછી ક્રમમાં ગોઠવાય છે. તમે 1000 ભાવો કર્યા હોય તો 1000 વસ્તુ તમને સાથે નહીં મળે. હવે શું થાય છે, કુદરત એના ટાઈમે મોકલે છે. તો ભાવ થવો ને એ ભાવ બહુ સૂક્ષ્મમાં છે. એ ગયા ભાવનો બીજ છે. એ ગયા ભાવના બીજમાંથી પછી આ ભાવમાં વિચાર આવે, જલેબી ખાવી છે. આ વિચાર આવે ને ત્યાં સુધી એ વિચાર જ કહેવાય છે. એ ભાવ ગયા ભાવમાં પડ્યો બીજ, આ ભાવમાં વિચાર રૂપે મનમાંથી આવ્યું. પછી અહંકાર એમાં પડે છે, મારે જલેબી ખાવી છે. અને અહંકાર એટલે કોને કહેવાય છે? પોતે આ સૂક્ષ્મ લેવલે ફોડ પાડીએ છીએ કે પોતે આત્મામાં રહેવાનો અંતરાય પડે છે ને, અને સુખ લેવા ગયો આગળ, એટલે એ આત્મામાં રહેવાનો અંતરાય પડ્યો ને, અને પછી સુખ લેવા ગયો. હવે જલેબી ક્યારે મળશે? એનો પુણ્યનો ઉદય તો મળશે, પાપનો ઉદય તો નહીં પણ મળે. એટલે થયું શું હકીકત, એને ઈચ્છા કરી, પણ ઈચ્છા ક્યારે પૂરી થાય ને એ પોતાના હાથમાં નથી, એ વ્યવસ્થિતને તાબે છે. એટલે વ્યવસ્થિત એની ઈચ્છા પૂરી તો કરે છે, પણ આજે એને જે આત્મસુખ મળવું જોઈએ એમાં અંતરાય પડી ગયો, આત્મામાં રહેવાનો એ અંતરાય પડી ગયો. અને જલેબીની ઈચ્છા બહુ કરે ને એટલે પછી ન મળે એટલે પછી દ્વેષ કરે, પછી રાગ કરે, એટલે પછી અંતરાય વધતો જાય એનો. સમજાય છે ને? તો પછી એનો અર્થ એવો જ થયો ને કે નિરંતર અંતરાય રહે. ભલે આત્માનો અંતરાય પડ્યો એ વાત સાચી, પણ જલેબી તો મળવી જોઈએ ને એમ. એટલે મળશે ને, પણ એને મેં જ્યારે ઈચ્છા નહીં હોય ત્યારે મળશે બિચારાને. કે જમીન આવ્યા કે છે જલેબી ખાશો, હમણાં જ જમીન આવ્યો કે છે, તમે પેટ ભરેલું હોય ને પેલું ભેગું થાય, બોલો તો એનો કોઈ અર્થ જ ન રહે ને. એટલે ઈચ્છા કરવા જેવી જ નહીં. દાદા કે છે અમને ઈચ્છા હોતી જ નથી, અમે નિરંતરાય પદ હોય છે. અને એની મેળે બોલો ખાવાના ટાઈમે, મારો જ દાખલો કહું, દાદા ભગવાનની તો વાત જ પાર વગરની આગળની કહેવાય. પણ મારા જવાની વાત કરું, હું જમવા બેસું ને તો NRI કિચનમાંથી જમવાનું આવે, અવણોદરી કિચનમાંથી જમવાનું આવે, મારી માટે જુદું બનાવે, પાછા મહાત્માઓ કંઈક આપી ગયા હોય, ઘરવાળા પાછું બનાવે, બોલો 5 થાળી જમવાની આવે. મને કેટલા બધા અંતરાય તૂટ્યા છે, ભોગ અંતરાય તૂટ્યા. એટલે આવું બધું અંતરાય તૂટે જ છે માણસને. જ્યારે ઈચ્છા ખલાસ થતી જાય છે એટલે અંતરાય બહુ પ્રકારના તૂટી જાય છે. એટલા બધા લાભ મળે. હું બહાર નીકળું ત્યારે પેલા ગાડીઓ તૈયાર હોય, નહીં તો બસમાં દોડધામ કરનારો, ટ્રેનમાં દોડધામ કરો. અત્યારે તો નહીં, બસમાં નહીં જવાનું, ગાડી તૈયાર જ છે આપણે. અરે ભાઈ રહેવા દો ને, તક નહીં, સમજી ગયો કે અંતરાય તૂટ્યા. તો એનો અર્થ એમ થયો ને કે આપણું બંને બાજુથી બગડે. એક તો ઈચ્છા આપણા આત્માને અંતરાય પડે, અને પછી રિલેટિવ સુખ તો આપણી ઈચ્છા પૂરી થઈ ગયા પછી મળે, તો બંને બાજુથી આપણે લોસ્ટમાં જ છીએ ને. એટલે આપણે શું ભાવના કરવી જોઈએ? શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ વિનાશી ચીજ ભાવે કરીને જોઈતી નથી. અને રિલેટિવમાં વ્યવસ્થિતમાં જેવો તે ભલે હો,
કારણ આખી જિંદગીનો ભાવ કરીને જાય છે ગયા ભાવમાં. આખી જિંદગીમાં બોલો આ ધંધાવાળાને પૂછી જુઓ, તમને ખોટ કોઈ દાડો ગમે ખરી? તો જરાય ના ગમે. તોય ખોટ કોઈને આવ્યા વગર રહી છે? તો ના, દર વર્ષે આવતી જ હોય છે. તો કોણે ઈચ્છા નથી કરતી તો ખોટ કેમ આવતા હશે? ઈચ્છા નથી કરતા છતાં ખોટ કેમ આવતી હશે? તો કે ઈચ્છા નથી કરતા તો નફોય આવશે, ઈચ્છા નહીં કરો તો ખોટ જેમ આવે છે એમ ઈચ્છા નહીં કરો તો નફોય આવશે. આ કુદરતી, આ પુરાણ ગલનમાં કુદરતી સંચાલન છે. આવક જાવક, નફો નુકસાન, ક્રેડિટ ડેબિટ બધું કુદરતી સંચાલન છે. અને ગુણાકાર ભાગાકાર મનુષ્યો કરે છે. એ મનુષ્યો એ બંધ કરી દે તોય પુરાણ ગલનનો હિસાબ આખી જિંદગીનો લઈને આવેલો છે. અને આ ગુણાકાર ભાગાકારથી આવતા ભાવના બંધારણ કરે છે. સમજાયું ને? પણ દીપકભાઈ, નિરંતર દુઃખ આવે ને એટલે ઈચ્છા કુદરતી થઈ જ જાય સુખની, કે ભાઈ સુખ મળે તો સારું. હવે કયું સુખ જોઈએ છે? સંસારનું, કોઈ વ્યક્તિનું, કે પોતાના આત્માનું? બધું જ. એટલે આપણે આવું ભાવ કરવો જોઈએ કે જરા પ્રતિકૂળતા ઊભી થાય ને તો 5 આજ્ઞામાં રહીને શુદ્ધાત્મામાં આવવાનો પુરુષાર્થ કરવો જોઈએ. તો શું થશે કે ધીમે ધીમે પ્રતિકૂળતાનો નિકાલ થશે અને આપણે 5 આજ્ઞાની મજબૂતી થતી જશે. પણ એ ઈચ્છા માટે એટલા બધા જવા દવા થઈ જાય છે કે નથી આત્મામાં રહેવાતું, નથી જ્ઞાનમાં રહેવાતું, કે સતત એને પૂરું કરવાની આમ એક થાય છે અને પૂરું થતું નથી. એટલે ના, એનો બીજો ઉપાય કરવાનો, શક્તિ માગવાની. 9 કલમ શક્તિ માગવાનું બતાડે છે ને દાદા. હા, એ તો હું કરું ચરણ છું. અને પછી બીજી વખત 9 કલમમાં શક્તિ માગો. હે દાદા ભગવાન, મને 5 આજ્ઞામાં રહેવાની શક્તિ આપો. શક્તિ માગો, ફેરફાર થશે બધું. શું આપણે દુઃખી નહીં થવાનું? પણ એ બધા ઉપાય કરવા છતાં ફેર નથી પડતો ને એટલે દુઃખી થઈ જાય છે. આપણે ફેર પડે કે ના પડે, આપણે માગીએ એટલે દાદા કે તમારું જમા થઈ ગયું. હા, એમ તો માર્ક મુકાઈ જાય આપણે શુદ્ધાત્માના ખાતે જમા થવા માટે. આપણે તો માર્ક સાથે કામ છે ને, ફેરફાર તો વ્યવસ્થિતનો હિસાબ હશે એટલો થશે. નહીં થાય તો આપણે શું ફરક પડે છે? પણ આપણે અંદર તો જાગૃતિ રહી, એ જ આપણી મોક્ષની કમાણી. દાદાની સાંકળ પણ ઘણી વાર ખેંચી છે તો પણ એમ નથી ફેર પડતો. એમ કેમ ક્યારે ફેર પડશે? એમ સતત નિરંતર રહે છે. બહાર તો કાળ ક્ષેત્ર દ્રવ્ય ભાવને આધીન છે. એ ફેરફાર લાવવાનો સંજોગ વ્યવસ્થિતને તાબે છે. અને અંદર ફેરફાર કરવો એ આપણો પુરુષાર્થનો ભાગ છે. અંદર આપણે ફેરફાર કરવાનો ધ્યેય રાખવો જોઈએ. બહારના ફેરફારની ઈચ્છા વ્યવસ્થિતને સોંપી દેવી જોઈએ. જેમ અત્યારે તમે કહો ઠંડક વધો, ઠંડક ના, ભાઈ રાત્રે વધશે 12 કલાક પછી, તો એ તપ કરવું જ પડે ગરમીનું. એ કાળને આધીન છે. અને મહી ક્ષમતા રાખવી ને એ જ્ઞાનને આધીન છે. એ આપણો સ્વતંત્ર પુરુષાર્થ છે. સમજાય છે ને? પણ જો બહારની સંજોગોની અનુકૂળતા મળે તો અજ્ઞાનની જાગૃતિ રહે છે. બહાર પ્રતિકૂળતા મળે તો જાગૃતિ બધું ડાઉન જ થઈ જાય છે. પ્રતિકૂળતામાં એટલા બધા ભોગવટો આવી જાય છે. એટલે શક્તિ માગવાની ને, હે દાદા ભગવાન, મને આવી પ્રતિકૂળતામાં ડાઉન ના જવાય, નોર્માલિટી રહે, જાગૃતિ રહે એવી શક્તિ આપો. શક્તિ એટલે માગવાની. ધીમે ધીમે શક્તિ વધશે. સમજાય છે ને? એ ધીમે ધીમે આજે નાજે ઉતાળ ના કરશો. શું? હા, આખી જિંદગીને બધો પુરુષાર્થ કરવો પડે. આપણે ધીમે ધીમે થશે. સાચો રસ્તો છે ને, જે મુંબઈ જવાનો રસ્તો પકડ્યો પછી ધીમે ધીમે આપણે ડગલા માંડીએ તો કોઈ દાડો પહોંચીશું કે નહીં? એના જેવી વાત છે. આ 1 અવતાર 2 અવતારમાં મોક્ષે જવું એટલે કેટલી મોટી, આ તો મોટો આશીર્વાદ કહેવાય દાદાના. અને એમાં કહીને આજે નાજે રિઝલ્ટ લાવવાની આપણી જિંદગી છે ને, 1-2 અવતારે છે આપણી પાસે. આવશે બધા સારામાં સારા રિઝલ્ટ. આજે જે આપણે ભોગવી રહ્યા છે, ગયા ભાવનું પરિણામ ભોગવી રહ્યા છે. એ પરિણામને સુધારવા મહેનત નહીં કરવાની. જેમ માર્કશીટમાં 31 માર્ક આવ્યા, ગણિતમાં 15 માર્ક આવ્યા, ઇતિહાસમાં 7 માર્ક આવ્યા 100માંથી, તો આપણે શું કરવું? આપણે માર્કશીટ લઈ લેવાની, આપણે ધીમેથી મૂકી રાખવાની, નવી પરીક્ષા સુધારવાની. સમજાય છે ને? એ નવી પરીક્ષા સુધારવી એ મનુષ્યનો પુરુષાર્થ છે. શૈલેષભાઈ ગજ્જર, વ્યવસાયિક સ્થળે કોઈ નૈમિતિક વ્યક્તિ પાસે જ્યારે નેગેટિવ અભિપ્રાય બોલાઈ જાય છે ત્યારે બીજા અન્ય વ્યક્તિઓ પણ આ જ નૈમિતિક વ્યક્તિ માટે મારા કરતાં પણ વધારે પડતા નેગેટિવ અભિપ્રાય બોલવા લાગે છે. તો મારે નૈમિતિક વ્યક્તિના અભિપ્રાય કરવા ઉપરાંત અન્ય વ્યક્તિના પણ પ્રતિક્રમણ કરવા પડે? કારણ કે અન્ય વ્યક્તિઓને પણ નેગેટિવ અભિપ્રાય બોલવાની પ્રેરણા મારાથી મળી છે. મારી આ સમજ સાચી છે? આમાં કેવું છે ભાઈ, આપણા નિમિત્તે આપણે બોલ્યા, કાંકરી પાણીમાં નાખીને પછી લોકોએ બીજાએ કાંકરી નાખવા માંડી, પણ આપણે નિમિત્ત બન્યા એટલે આપણે યાદ કરીને પ્રતિકોણ કરો. અને આપણે કોઈના નેગેટિવ બોલવાનો અધિકાર જ ક્યાં છે? ના, એટલે ક્યારેક બોલી જાય છે. હા, તો ક્યારેક બોલાય તો આપણે ક્યારેક પ્રતિકોણ કરાવી નાખવાનું કે નૈલેશભાઈ પાસે, યોગેશભાઈ પાસે. અને બીજું શું છે કે આપણા નિમિત્તે કોઈને બોલાવડાવવું પડ્યું તેનું યાદ કરીને માફી માગી લેજો ને, વાંધો શું છે આપણને? ના ના, બરાબર. તો શું છે, આપણી સેફ સાઈડ થઈ જાય. હા, અને કોઈ વ્યક્તિ માટે નેગેટિવ બોલો ને તો એ વ્યક્તિની અંદર આત્મા છે, અને એ વ્યક્તિ માટે નેગેટિવ બોલ્યા એટલે આત્મા માટે નેગેટિવ બોલ્યા એટલે આપણા આત્મા ઉપર પથરા નાખ્યા બરાબર છે.
નહીં એટલે કામ બાબતમાં સામાન્ય કે ઘરેથી ફોન આવે કે ભાઈ આજે તમે વહેલા આવો ને વહેલો ગયો તો અન્ય વ્યક્તિ કે ભાઈ તમે કેમ વહેલા, તો કે કહીએ કે આ નામ દઈને કે આ વ્યક્તિએ મને બોલાયા, ત્યારે અચાનક બોલવા માંડે કે તો એવા છે, આવા છે, તેવા છે, આમ છે, તેમ, એટલે આ રીતે થઈ જાય છે. તો આપણે સમજી જવાનું કે કોઈ વ્યક્તિનું નામ લેવું નહીં, મારા સંજોગ એવા છે એટલે મારાથી આવવું પડ્યું, મારે બસ બરાબર. તાવ આવ્યો ને ટપ થઈ ગયા, પછી કયા ડૉક્ટરની દવાથી ટપ થયા બોલીએ ને એટલે કકડાટ શરૂ થાય, તો એ થાય. બરાબર. એ બોલવું જ નહીં આપણે. સમજાય ને? અમુક ભાષા સમજી લેવી કે આ પબ્લિકને કઈ ભાષા નુકસાન કરે છે, કયા શબ્દો, એ પછી ધીમે ધીમે શબ્દો આપણે ખેંચી લેવા અને એવા શબ્દો બોલવા નિષ્પક્ષપાતી, અથવા તો કોઈને વાંકા ના પડે ને અવળા ના પડે. જય સચિદ. વર્ષાબેન પટેલ. જય સચિદાનંદ. એક છે સંત પુરુષ અને જ્ઞાની પુરુષ વચ્ચે શો તફાવત છે, વિગતવાર સમજાવો. સંત પુરુષ એટલે જેની ચિત્તવૃત્તિની મલિનતા ઓછી થઈ ગઈ છે, જેના સંસારના મોહ માયા બધું કહીને લોભ લાલચ નથી, વિષય વિકાર નથી, અહંકારે ઘણા ખરા બીજાને દુઃખ આપવાના ખલાસ થઈ ગયા, નેગેટિવ અહંકાર બધા પ્રકારના ખલાસ થઈ ગયા હોય, ફક્ત બીજાનું ભલું કરવાની ભાવના હોય, એ સંત પુરુષ કહેવાય. સમજાય ને? કોઈનું પડાવી લેવું, ભેગવી લેવું, કશી અપેક્ષા ના હોય. એમ ચિત્ત એટલું બધું નિર્મળ થઈ ગયું છે પણ શુદ્ધાત્મા પ્રાપ્ત નથી થયો. જ્યારે જ્ઞાની પુરુષ એટલે આ દાદા ભગવાન જ્ઞાની પુરુષ કહેવાય, એમને સ્વયં જ્ઞાન પ્રગટ થયું છે અને આ જગતની કોઈ વિનાશી ચીજ એમને જોઈતી ના હોય, એમને આ લોભ લાલચ ના હોય, વિષય વિકાર તો ના હોય, પણ માન અહંકારે ખલાસ થઈ ગયા હોય બધા પ્રકારના. એટલે માન ને અહંકાર ખલાસ થાય ને ત્યારે પછી જ્ઞાન પ્રગટ થાય, જ્ઞાની કહેવાય, પદ કહેવાય. સમજાય છે ને? અને એમને આ જગતની કોઈ કે લક્ષ્મીની ભીખ ના હોય, વિષયની ભીખ ના હોય, માનની ભીખ ના હોય, શિષ્યની ભીખ ના હોય, ડેરા બાંધવાની ભીખ ના હોય, બધી પ્રકારની ભીખ ખલાસ થઈ જાય ત્યારે જ્ઞાની પદ આવે. અને એમના નિમિત્તથી એમની વાણી એવી સ્યાદવાદ હોય, એમને શાસ્ત્ર વાંચવાનું ના હોય, માળા ફેરવવાનું ના હોય, એ બોલે એ શાસ્ત્ર બનીને ઉભા રહે. બોલો, જગત કલ્યાણના નિમિત્ત હોય, એમની વાણીથી ફેરફાર થઈ જાય, જીવન પરિવર્તન થઈ જાય. અને સંતો એવા હોય, હૃદયસ્પર્શી હોય એમની વાણી, પણ આમની સ્યાદવાદ હોય, પ્રત્યક્ષ સરસ્વતી કહેવાય. જ્યારે એમની હૃદયસ્પર્શી વાણી હોય, સંતોની પણ બહુ હૃદયસ્પર્શી હોય, પણ એ ભગવાન જોડે ભેદ હોય કે ભગવાન બધું તારું ભલું કરશે. અને જ્ઞાનીને ભગવાનમાં અને મારામાં ફેર નથી એવી પદ હોય, ફક્ત ભગવાન મારી મય પ્રગટ થયા છે અને હું પણ એ ભગવાનની આરાધનામાં છું. ભગવાનના સાક્ષાત્કાર જ્ઞાનીને થયેલો હોય. જ્ઞાની પદ વગર ભગવાનના દર્શન કોઈને થઈ શકે પણ નહીં. એટલે બહુ ઊંચું પદ હોય જ્ઞાનીનું. તો સમજાય ને? બાબુભાઈ બાલુભાઈ કે બાબુભાઈ, સુરત. કર્મ કોણ બાંધશે? બાંધે છે, તમારો પ્રશ્ન છે. કર્મ કોણ બાંધે છે, કોણ ભોગવે છે? અહંકાર કે પૂતગલ? એ અહંકાર જ બાંધે છે અને અહંકાર જ ભોગવે છે. પણ જેમ લાકડીથી કોકને માર્યું તો હાથેથી માર્યું કહેવાય કે લાકડીએ માર્યું કહેવાય કે અહંકારે માર્યું કહેવાય? લાકડીએ માર્યું કહેવાય. પણ હાથ મારતો છે લાકડી? ના, હાથે જ પાછું અહંકારની પ્રેરણાથી છે. એટલે મૂળ અહંકારની ઈચ્છા છે કે એને મારે લાકડીથી મારવો છે. એટલે અહંકારે કર્મ બાંધ્યું, પછી દેહને મારે ને લાકડીઓ ફટકા, તો પેલો અહંકાર જ ભોગે, મને લાકડી વાગી, બહુ દુખ્યું. તે દેહ નથી બૂમાબૂમ કરતો, પેલો અહંકાર બૂમાબૂમ કરે છે. એમાં આ બુદ્ધિનો કઈ ભાગ તો હશે? હા, બુદ્ધિ એ પોતે દેહાધ્યાસમાં રખાવડાવે અહંકારને. મને જ થાય છે એવું મનાવડાવે બુદ્ધિ. બાકી જ્ઞાન શું કે છે? જેને વાગ્યું તે આપણું સ્વરૂપ ન હોય, આપણે જુદા છીએ. એટલે પ્રજ્ઞા અહંકારને શુદ્ધાત્માના ખાનામાં લઈ આવે અને બુદ્ધિ અહંકારને દેહાધ્યાસમાં જ રાખે. સમજાય ને? મગનભાઈ સોલંકી, મહેસાણા. સારા કર્મથી પુણ્ય બંધાય, જે ભોગવવાથી પૂરું થાય છે. પરંતુ જ્ઞાનીઓની દ્રષ્ટિમાં તો ભૂતગલ અને સંજોગો જ છે. તો જ્ઞાન પામેલાને આજ્ઞા એ જ ધર્મ, આજ્ઞા એ જ તપ છે. તો પછી બીજી માગણી શા માટે? માત્ર મોક્ષ સિવાય કોઈ અપેક્ષા ન થવી જોઈએ. સંજોગો વિયોગી સ્વભાવના છે, તો દાદાની કૃપાથી જાગૃતિ કેમ ન રહે? ક્યાં છે મગનભાઈ? એ વાત સાચી છે, પણ આ તો શું છે કે સંસારી લોકો છે ને બધા, વાઈફ છે, છોકરા છે, દેહ છે, બધું છે ને, નોકરી હોય, ધંધા હોય, એટલે આપણે આ બધું સંભાવે નિકાલ કરતાં એટલે બે ભાગ પાડીએ છીએ કે ફાઇલ ભેગી થાય તો સંભાવે નિકાલ કરવાનો અને ફાઇલો ના હોય તો સ્વરૂપની ભજ ના કરવાની. એટલે બેવ રાખીએ છીએ આપણે. એકાંતે સાવ બાવા બની ગયા
પછી એકલો આત્મા કર્યા કરે તો ચાલે, પણ અત્યારે તો બીજો ભાગ છે ને, નહીં ઘરે નહીં જવું પડે તમારે જવાનું તો ગાડી વાડી નહીં જોઈએ રસ્તામાં, બધું સાધનો જોઈશે. હા એ સાધનો સાધ્ય વસ્તુ હોય પછી સાધનો ગૌણ બની જાય એમ કેવું. એ ગૌણ બની જાય. ભૌગોલિક શા માટે આવવું જોઈએ? ભૌગોલિક શા માટે આવવું જોઈએ? એમ સંયોગ હોય એને જોવાનું જ નહીં ને. બસ એનો સંભાવ્ય નિકાલ કરવો છે. જે સંયોગ ભેગા, જો સ્કૂટર પર જવા ના મળ્યો તો બસમાં જાઓ, બસમાં ના જાઓ, જે સંજોગ ભેગા થાય એનો સંભાવ્ય નિકાલ કરો. સમજાય છે ને? હા. એટલે એ કરવામાં વાંધો નથી. હા ચાલે, બરોબર છે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અને આજ્ઞા એ જ ધર્મ, અને આજ્ઞા એ તપ, એમાં બધું જ આવી જાય છે. એનું ફળ જ પુણ્યનો બંધી, પુણ્ય એ બંધાય. અહીંથી મહાવિદ્ય ક્ષેત્રે સિમંદર સ્વામી પાસે જવાય, એમની પાસે કેવળ જ્ઞાન પામીને મોક્ષે જવાય. એ બધું એ જ હતું કે 5 આજ્ઞામાં સર્વસ્વ બધું આવી ગયું, આખી દુનિયાનો સાર એમાં છે. આપણે એબ્રિવિએશન તમારી પાસે જોઈતું, વિસ્તૃતિકરણ ખાલી મેં લખ્યું એટલું જ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બરોબર છે. કનકસિંહ સોલંકી, હું જ્ઞાત પુત્ર છું અને આપ મારા જ્ઞાત પિતા છો, એ વિશે સમજ આપવા વિનંતી. હા, એ જ્ઞાત પુત્ર એટલે શું કહેવા માગે છે? જે અંતરાત્મ દશા છે અને એમની પૂર્ણ દશા છે, તો એમની પાસે શક્તિ માગીશ કે તમારી કૃપાથી મને આટલું જ્ઞાન મળ્યું છે, તો આપ જ હું એમને તમારે આધીન રહીશ અને તમારે આજ્ઞામાં જ રહીશ. એટલે આપણે એમને આગળના પદમાં સ્થાપીએ છીએ કે આપ મારા જ્ઞાત પિતા છો અને હું જ્ઞાત પુત્ર છું. એટલે બીજા કંઈ પિતા પુત્ર કે બહેનો કહે છે જ્ઞાત પુત્ર જ બોલાય, એનાથી કંઈ પુત્રી બોલવાની જરૂર નહીં. આ હેતુ શું છે કે એમની પાસેથી મને જ્ઞાન મળ્યું, એટલે આપ મારા જ્ઞાન આપનારા છો, દાતા છો, ને હું જ્ઞાન દાન લેનારો છું, જ્ઞાન દાન. એટલે હું તમારા આધીન રહું અને તમારી આજ્ઞામાં રહું, એ ભાવના છે આની પાછળ. એ જ ભાવ જોઈએ છે, એ જ ભાવ નિરંતર રાખવા માંગીએ છીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. શિલ્પા બલર, સુરત. શિલ્પા, એ સત્સંગમાં આવવાના અંતરાય ફાઇલને નિર્દોષ જોઈ પ્રતિક્રમણ કરવાથી વહેલા તૂટે કે દાદા ભગવાનના અસીમ જય જયકાર બોલવાથી તૂટે? એ બધું કરવું પડે બેન. ખરેખર તો અસીમ જય જયકાર તો બોલવાનું, પણ તમે દોષિત જોયા કરો ને તો ગૂંચવાડા વધશે. એને બદલે નિર્દોષ જુઓ, પ્રાર્થના કરો, એ નિમિત્ત છે, મારા જ હિસાબ આવ્યા છે, કોઈનો દોષ નથી. અને આપણે જાગૃતિ રાખીએ જુદાપણાની, અને નિશ્ચય રાખીએ કે ના સત્સંગમાં પહોંચવું છે, બધી ફાઇલોના મનનું સમાધાન થાય એ રીતે ઉકેલ લાવીને પહોંચવું છે, તો પરિણામ સારું આવશે. અને દાદા ભગવાનના અસીમ જય જયકાર તો આપણી બુદ્ધિ કોઈ આડું અવડું ના ચિતરે, એટલે માટે આપણે બોલીએ છીએ કે હે દાદા ભગવાન આપની ભક્તિ કરો, મારું આડું અવડું ચિતરાય નહીં બુદ્ધિ. અને બુદ્ધિ તો કેટલા નેગેટિવ જુએ, નહીં તો કોઈના બહુ જોવે છે બેન. એ જ આપણા અંતરાયનું કારણ છે. કોઈનો દોષ નથી, આપણો જ આપણી બુદ્ધિ ઊંધી ચાલે છે એટલે અંતરાય પડે છે, કોઈનો દોષ નથી. સમજાય છે ને? એટલે આપણે નેગેટિવનું લિસ્ટ બનાવો ને બધાને પ્રતિક્રમણ કરો, પસ્તાવા લો. સમજાય છે ને? અને મોક્ષે જતા કુસંગ ન લાગી જાય એ માટે વિધિ કરી આપજો. શું કુસંગ ન લાગી જાય? એ ન લાગી જાય એટલે કુસંગના તો દરિયામાં રહીએ છીએ આપણે. તમને 5 આજ્ઞા આપી છે ને, કુસંગ ના લાગે એની માટે. તમે આજ્ઞામાં રહેશો તો કુસંગ અડી નહીં શકે. આજ્ઞામાં જ રહેવું છે. જેમ લક્ષ્મણ રેખા હતી ને, સીતાજી બહાર નીકળી ગયા તો હરણ થઈ ગયું એમનું. તમે આજ્ઞાની બહાર જશો તો હરણ થઈ જશે. પછી કુસંગ તો મેં અવતાર બગાડી નાખ્યા આપણા. સ્વયંની ઓળખ તરફ લઈ જતા સત્સંગ, આપ સૌની અંદર બિરાજેલા આત્મજ્ઞાની દીપકભાઈની સહજ પળો, દાદાની વાણીનો ઝળહળતો પ્રકાશ, સવારની એનર્જેટિક શરૂઆત, જ્ઞાન અને જ્ઞાની સાથે ઓલવેઝ કનેક્ટેડ રાખતી દાદા ભગવાન પરિવારની એપ, જ્ઞાન બીજનું સિંચન, પ્રત્યક્ષ જ્ઞાની સાથે કનેક્શન અને વહેતા જ્ઞાનની ધારા સાથે કનેક્ટ કરતી કડી. એ કનેક્ટ એપ, કનેક્ટ વિથ જ્ઞાન એન્ડ ધ જ્ઞાની. બહારથી તો આપણે હેલ્ધી રહી શકીએ છીએ, પણ અંદરની હેલ્થનું શું? ડિપ્રેશન, બેરોજગારી, ચિંતા, નિરાશા, ગુસ્સો, અપમાન, એકલતા. અનલોક ધ ઇનર બ્લોક. નિહાળો રોજ રાત્રે 9 થી 10 આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈના સાનિધ્યમાં. એ કનેક્ટ એપ, દાદા ભગવાન એપ,
dadabhagwan.tv અને દાદા ભગવાન ફાઉન્ડેશનની YouTube ચેનલ દ્વારા. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327010101. Champs always start early with Disney Byju's Early Learn and Byju's One-on-One Math. Personal attention on Byju's One-on-One Math classes along with Disney Byju's interactive worksheets and high quality videos जो मैथ और इंग्लिश के फंडामेंटल्स को शुरुआत से ही पक्के बनाए. फाउंडेशन बनाओ स्ट्रॉन्ग ताकि वो चले लाइफ लॉन्ग. डाउनलोड Disney Byju's Early Learn. Book a free class on Byju's One-on-One Math. कोरोना ने पूरी दुनिया में तबाही मचाई. मेडिकल इंडस्ट्री ने वैक्सीन तो बनाई लेकिन दवा अभी तक भी नहीं बन पाई. पतंजलि ने 20 से अधिक रिसर्च पेपर्स के साथ कोरोना की प्रिवेंशन, ट्रीटमेंट और कॉम्प्लिकेशन से बचने के लिए कोरोनिल, स्वासारी और अणु तेल बनाकर करोड़ों लोगों की जान बचाई. अगर इंडिया के किसी भी घर में आज कोई सब्जी लजीज है, अगर आज किसी रसोई में कोई खाना मामूली से बन गया अमीर है, मान लो उसमें अमूल मलाई पनीर है. खाना स्वादिष्ट तो अमूल मलाई पनीर इन द डिश. શું તમને શરદી, સૂકી ઉધરસ, ગળામાં ખરાશ, થાક કે તાવ જેવા લક્ષણો છે તો તે કોરોનાનું સંક્રમણ હોઈ શકે છે. આ માટે થોડી સાવચેતી રાખવાની જરૂર છે. પહેલા પોતાનો કોરોના ટેસ્ટ કરાવી ઘરમાં જ એક અલાયદા રૂમમાં રહો અને અન્ય લોકોથી અંતર જાળવો. આપના ફોનમાં ઈ-સંજીવની મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી ઘર બેઠા જ નિષ્ણાંત ડોક્ટર્સની સલાહ મેળવો. અને જો વધુ તકલીફ જેવી કે સતત તાવ રહેવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી કે SpO2 નું પ્રમાણ 93 કરતા ઓછું જણાય તો નજીકની હોસ્પિટલ સંપર્ક કરવો. જે વ્યક્તિઓને બીપી, ડાયાબિટીસ કે અન્ય બીમારી હોય તેઓએ વધુ સાવચેતી રાખવી જરૂરી. જે લોકોને કોઈ લક્ષણો નથી તેઓએ પણ સંક્રમણથી બચવા માટે ઘરની બહાર નીકળતા યોગ્ય રીતે માસ્ક પહેરી રાખવો, ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવું, સામાજિક અંતર જાળવવું, વારંવાર હાથ ધોવા અને વેક્સિનના બંને ડોઝ લેવા. જાગૃત રહીએ, સુરક્ષિત રહીએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી. ज्यादा अब तक आपको जो मिला वो ज्यादा मिला.